નિમિત્તે હું તમને ધ્વજ ફરકાવવા માટે આમંત્રિત કરું છું. सलामी आम दो. जैसे ऐसे एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ राष्ट्रीय गीत शुरू करेंगे. शुरू कर. मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. आधी रोटी खाएंगे देश को बचाएंगे. आधी रोटी खाएंगे देश को बचाएंगे. गांधी जी अमर हो. गांधी जी अमर हो. वंदे मातरम. वंदे मातरम. सरदार पटेल की जय. सरदार पटेल की जय. एक पूरी तेल में अंग्रेज जेल में. एक पूरी तेल में अंग्रेज जेल में. याद रखिएगा वीरों, तुमको ये बलिदान तुम्हारा है. हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है. माननीय शिक्षकगण तथा मारा भाइयों અને બહેનો અને બાળકો, मैं हूँ मारा तरफથી બે બોલ આપણે 26મી જાન્યુઆરી વિશે બે બોલ કહેવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ કે આજે આપણો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છે. દર વર્ષની જેમ આપણા દેશમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતીય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. મિત્ર, 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થયો હતો, પરંતુ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણા પાસે પોતાનું બંધારણ ન હતું. તેમાં એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના બંધારણના ઘડવૈયા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ચૂનવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના આ બંધારણમાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારો, ફરજો દર્શાવવામાં આવે છે. આ બંધારણ છે તે ભારતના બધા જાતિ અને વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. આઝાદી મળી અને બંધારણ લાગુ થયાના આટલા વર્ષ પછી પણ ભારતમાં ભ્રષ્ટાચાર, ગુનો, ગરીબી વગેરે જેવી આપણા ભારતમાં સમસ્યા વધી રહી છે. આ સમસ્યાને ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ. ભારતને આપણે જ્યાં સુધી આ સમસ્યાથી બહાર નથી નીકળતા ત્યાં સુધી સ્વતંત્ર સેનાઓની સપનું પૂરું નહીં થાય. कांटों में भी फूलों खिलाएंगे इस धरती को स्वर्ग बनाइए. आओ सबको गले मिलाइए
हम गणतंत्र दिवस मनाइए। धन्यवाद। जय हिंद, जय भारत।